વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીની 6 એપ્રિલે રવિવારે ગામ રામજી મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યું। રામનવમી સહિત મહોત્સવ ભગવાન શ્રી રામચંદ્રજીની નીકળનારી ભવ્ય 38મી શોભાયાત્રાના આયોજનના રૂપરેખા આપવા શુક્રવારે ગ્રામ પંચાયત રામજી મંદિરના સત્સંગ હોલના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। જય શ્રી રામ। હું જીતેન્દ્ર ઠાકોર, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા પ્રમુખ પાટણ। આગામી તારીખ 6/4/2025ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાટણની અંદર ભવ્ય રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરેલું છે। આ શોભાયાત્રા 12:39 ગામ રામજી મંદિરથી પ્રસ્થાન કરશે, જેમાં પૂજ્ય સંતો ઉપસ્થિત રહેવાના છે અને સંતો દ્વારા એનું પ્રસ્થાન થશે। ત્યારબાદ એ સમગ્ર નગરની અંદર પરિભ્રમણ કરશે, જેની અંદર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તથા સમસ્ત નગરજનો, વિવિધ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ શોભાયાત્રાની શોભા વધારશે। આ શોભાયાત્રાની અંદર પ્રથમ વખત પાટણ શહેરની અંદર ઉડતા હનુમાનજી, જે 6 ફૂટના હનુમાનજી ડ્રોન મારફતે નગરની અંદર શોભાયાત્રામાં ઉડશે અને જેમાંથી ડ્રોન મારફતે ફૂલ વર્ષા પણ કરવામાં આવશે તથા સમગ્ર શહેરની અંદર વિવિધ યુવક મંડળો તથા ક્લબો દ્વારા 45 જેટલા સેવા કેમ્પોનું આયોજન કરેલું છે। આ સેવા કેમ્પોની અંદર કેન્ડી, છાશ, આઈસ્ક્રીમ તથા લીંબુ શરબત, જુદા જુદા પ્રકારે સેવા કેમ્પોનું આયોજન કરેલું છે, જે શોભાયાત્રાના ભક્તો જેનો લાભ લેશે તથા વિશેષની અંદર સમાજમાંથી વાલ્મીકી બંધુથી લઈ બ્રહ્મ સમાજ સુધીના ઘરેથી એક મુઠ્ઠી અનાજ, ખીચડી, એમ રામ ખીચડી પ્રસાદનું આયોજન પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલું છે। લગભગ 5,000 થી 7,000 લોકો આ પ્રસાદ ગ્રહણ કરે એટલી વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે। આપના થકી હું સમાજને આહ્વાન કરું છું કે વધુમાં વધુ લોકો શોભાયાત્રાની અંદર જોડાય, આ શોભાયાત્રાની અંદર ભગવાન રામના દર્શનના લાભ લે તથા રામ ખીચડીના પ્રસાદનો લાભ લે એવું ભાવભર્યું વિશ્વ હિન્દુ પરિષદ થકી હું આપ સૌને આમંત્રણ આપું છું। જય શ્રી રામ। હાર્દિક સોલંકી સાથે ઓપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।